नमस्कार मित्रों, स्वागत है तमारू आप सौनी सियारी चैनल निकुंज परमार न्यूज यूट्यूब चैनल में। हूँ निकुंज परमार आप सौનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો અપડેટ આપવામાં આવી છે કે આંગણવાડી પગાર વધારો સમાચાર। નવરાત્રિનો બીજો દિવસ છે મિત્રો, તો બીજા દિવસે હાઈકોર્ટના ચુકાદા બાદ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પગાર વધારાની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો। નાણાં વિભાગને માહિતી મોકલવાશે મિત્રો 30/9 એટલે આ મહિનાની અંત સુધીમાં નાણાં વિભાગ સુધી બધી જ માહિતી મોકલી દેવામાં આવશે મિત્રો। તો કઈ માહિતી મોકલી દેવામાં આવશે? આંગણવાડી પગાર વધારો બાબતે મહત્ત્વની પરિપત્ર કહી શકાય, મહત્ત્વની ન્યૂઝ છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને આ ચેનલ એટલે નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો, આંગણવાડી ભરતી બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, થોડા દિવસ પહેલાં 20 ઓગસ્ટ 2025 ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો પગાર 10,400નો વધારો કરવામાં આવ્યો હતો। આંગણવાડી કાર્યકરનો 24,800ના આંગણવાડી તેડાગરનો પગાર 20,300 કરી દેવામાં આવ્યો હતો। અને તેમાં કહેવામાં આવ્યું કે 6 મહિનાની અંદર ગુજરાત રાજ્ય સરકારે આનો અમલ કરીને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને પગાર ચોક્કસ તેના ખાતામાં જલ્દી બને તે જલ્દી પોતાના ખાતામાં જમા થાય મિત્રો। તો મિત્રો, તમે જાણો છો આ નવરાત્રિ ચાલુ છે ને આગામી સમયમાં દિવાળી આવી રહી છે। તો નવરાત્રિના બીજા દિવસે એટલે કે મિત્રો નવરાત્રિના બીજા નોરતામાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને નાણાં વિભાગ બધી માહિતી મંગાવી દીધી છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે નાણાં વિભાગે તમને કહ્યું કે 30/9 સુધી જે પણ આંગણવાડી બહેનો છે, કેટલી આંગણવાડી કેન્દ્રો છે અને આંગણવાડી કેટલી ફરજ બજાવી રહે છે, કેટલી કાર્યકર છે, કેટલી તેડાગર છે, કેટલી આશા વર્કર બહેનો છે, તેમની બધી જ માહિતી આગામી સમય 30/9 સુધીમાં મોકલવાની રહેશે। તે પગાર વધારા બાબતે પણ અપડેટ મળી છે। તો મિત્રો, ચાલો જાણીએ વિગતે માહિતી। એમ કે મહિલા અને બાળ વિકાસ સર્વ શાખાઓને વિભાગો હેઠળ સર્વ ખાતાઓને વડાઓને વેચાણમાં લીધેલા નાણાં વિભાગને 9/9/2025 અને 10/9/2025ના પરિપત્રની વિગતો વંચાર લખને મુજબ કાર્યવાહી અનુસરવા રહેવાની હશે મિત્રો। આ મહિલા અને બાળ વિકાસ દ્વારા એમ કહેવાય છે કે નાણાં વિભાગના 9/9/2025 અને 10/9/2025ના પરિપત્રના વિગતો વંચાયેલી તારીખ અનુસાર મોકલી દેવામાં આવશે મિત્રો। નાણાકીય વર્ષ 26-27 અંદાજ તેમજ ચાલુ વર્ષ એટલે કે સન 25-26ના સુધારેલો અંદાજો જોગવાઈ બધી જ માહિતી 30/9 સુધી તમારે એટલે કે મોકલી દેવાની રહેશે મિત્રો। આમ ગુજરાત સરકાર દ્વારા નાણાં વિભાગ એક મહત્વની અપડેટ આપવામાં આવી છે કે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે કેટલીક જે વિગતો છે, જેમ કે આંગણવાડી બહેનો, આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર ને કેટલી ફરજ બજાવી રહી છે, કેટલું શું છે, સંપૂર્ણ માહિતી 30/9 સુધી માહિતી મોકલવાની રહેશે મિત્રો। સાથે બીજી માહિતી મોકલવાની જે આવક અને સ્થાયી ખર્ચનો અંદાજો એ તેની બધી માહિતી 30/9/2025 સુધી મોકલવાની રહેશે। સાથે મિત્રો ચાલુ બાબતે જે અંદાજો છે વિભાગ સંબંધિત વહીવટી શાખાઓ છે, એ વહીવટી શાખાઓની જે બધી જ માહિતી 30/9/2025 સુધી નાણાં વિભાગને પહોંચવાની રહેશે મિત્રો। સાથે મિત્રો મહેસૂલ મૂડી હેઠળના ચાલુ યોજના છે, મહેસૂલ મૂડીની જે ચાલુ યોજનાઓ છે બધી જ માહિતી તે મોકલવાની રહેશે। સાથે મિત્રો સ્ટાફલગતી માહિતી સ્ટાફમાં જે ફરજ બજાવી રહ્યા છે તેની પણ માહિતી 30/9 સુધી મોકલવાની રહેશે મિત્રો। સાથે મિત્રો નવી બાબતોની જે દરખાસ્તો આવી છે તે કઈ દરખાસ્તો આવી છે તેની પણ બધી જ માહિતી 10/9/2025 સુધી મોકલવાની રહેશે મિત્રો। ત્યારબાદ અંદાજપત્રની જોગવાઈઓ છે તે બધી જ માહિતી મિત્રો આગામી મહિને કે આ મહિના અંત સુધીમાં નાણાં વિભાગને મોકલવાની રહેશે મિત્રો। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે પગાર વધારાની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો, એટલે કે આપણને એવું લાગી રહ્યું છે કે આગામી સમય દિવાળીનો તહેવાર આવી રહી છે। તો દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને ખુશીની દિવાળી, ખુશીની ભેટ આપી શકે છે, કારણ કે નાણાં વિભાગે હરેકની માહિતી મોકલવાનું પરિપત્ર કરી દીધું છે મિત્રો। 10/9/10 જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે પરિપત્ર અનુસાર આ મહિનાના અંત સુધી ગુજરાત રાજ્ય સરકારને બધી જ માહિતી પહોંચાડી જશે અને આગામી દિવાળીના સમયમાં મહિલા અને બાળ વિકાસને સાથે રહીને
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 14,400નો જેમ 20,300 અને 14,800 પગાર કોના ખાતામાં જમા થશે તેવું આપણે લાગી રહ્યું છે મિત્રો, કેમ કે તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો આ તે માહિતી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. આજનો વિડીયો. જય હિન્દ, જય ભારત મિત્રો.